નેહલભાઈ, લોકો સાથે જઈ રહ્યા છો, લોકોને મળી રહ્યા છો, લોકો મીઠું મોટું કરાવી રહ્યા છે, શું કહેશો, કેવો પ્રતિસાદ? એટલે લોકોનો આશીર્વાદ હંમેશા ભાજપાની પેનલ ઉપર વોર્ડ નંબર 7 માં રહ્યો છે અને ક્યારેય રાજકોટમાં વોર્ડ નંબર 7 ભાજપ હાર્યો નથી. હંમેશા વોર્ડ નંબર 7 માં ભારતીય જનતા પાર્ટીને લોકોના આશીષ મળી રહ્યા છે અને લોકો સ્નેહથી અમને એક પરિવારજનની જેમ મીઠા મોઢા કરાવે છે, આશીર્વાદ આપે છે અને ફૂલ આરતી અને પુષ્પ વર્ષાથી સ્વાગત કરે છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસ કામોમાં તો હવે જેને કહેવાય કે આપણી કલ્પનાથી પરે ચાલી રહી છે. એટલે વિકાસ કામોની ચિંતા તો અમારા વડીલો ઉપર બેઠેલા જે સરકાર ચલાવી રહ્યા છે એ લોકો કરે છે. અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમને એક્ઝિક્યુટ કરવાનું કામ કરીએ છીએ અને ખાસ કરીને જે અમારી રૂટીન ફરજો મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, સફાઈ છે કે સ્ટ્રીટ લાઇટ છે અને પાણી છે, આના ઉપર ફોકસ કરી અને લોકોને રોજિંદા જીવનમાં કોઈ અગવડતા ન પડે અને વિકાસ કામો માટે તો જેને કહેવાય કે સરકારે રાજકોટ માટે, ગુજરાત માટે પોતાના દ્વાર ખોલી દીધા છે.